વાલીઓ પાસેથી મબલક ફી ઉઘરાવતી ખાનગી શાળાઓએ રાહતની માંગ કરી છે। શાળા સંચાલકોએ પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બિલમાં રાહતની માંગ કરી છે। વાલીઓને લૂંટવાનો મોકો ન છોડનારી ખાનગી શાળાઓ હવે રાહતની માંગ કરી રહી છે। રાજ્યમાં 7,000થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે। 10,000થી વધુ સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે। તો વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતી શાળાઓ વીજ બિલની રાહતની માંગ કરી રહી છે, જે કેટલી યોગ્ય છે સવાલ ઉભો થઈ રહ્યો છે। વીજ બિલ અને પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળશે તો વિદ્યાર્થીઓની ફીમાં તમે શું રાહત આપશો ખરા? વાલીઓ પાસેથી મબલક ફી ઉઘરાવતી ખાનગી શાળાઓએ હવે રાહત આપવા માટેની માંગ કરી છે। શાળા સંચાલકોએ પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત મળે તેવી માંગ કરી છે। એક તરફ મસમોટી ફી તો ઉઘરાવી લેવામાં આવી છે, વાલીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે। જે નિયમો અનુસાર શાળા ચલાવવાની હોય છે તે નિયમોથી બહાર જઈને ફી ઉઘરાવી રહ્યા છે આ સંચાલકો। તો બીજી બાજુ આ પ્રકારની માંગ કેટલી યોગ્ય છે? તો શાળા સંચાલકોએ હવે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત મળે તેવી માંગ કરી છે। વાલીઓ પાસેથી મબલક ફી ઉઘરાવતી ખાનગી શાળાઓએ આ માંગ કરી છે કે તેઓને રાહત આપવામાં આવે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં। વાલીઓને લૂંટવાનો એક પણ મોકો ન છોડનારી આ ખાનગી શાળાઓ રાહતની હવે માંગ કરી રહી છે। તો રાજ્યમાં 7,000થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે। 10,000થી વધુ સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે। વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતી શાળાઓ વીજ બિલની રાહતની માંગ કરી રહી છે, જે કેટલી યોગ્ય છે સવાલ એ ઉભો થાય છે। છેલ્લા 1.5 વર્ષથી શાળા બંધ છે, વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ રહ્યા। હજી પણ શાળાઓ ક્યારે ફિઝિકલી વિદ્યાર્થીઓ માટે શરૂ થશે તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। એવામાં વાલીઓ પાસેથી હજી પણ ફીના નામે મસમોટી રકમ ઉઘરાવવામાં આવે છે। કેટલાય વાલીઓને દબાણવશ શાળા સંચાલકો ફી માંગી રહ્યા છે। જો તેઓ ફી નહીં આપે તો વાલીઓને પરીક્ષા નહીં આપવામાં આવે અથવા તો તેમને પ્રમાણપત્ર નહીં મળે અથવા તો શાળામાંથી તેઓનું નામ કટ થઈ જશે। આ બધા જ મુદ્દાઓ વાલીઓ સમક્ષ મૂકી દબાણવશ ફી તો ઉઘરાવી રહી છે આ શાળા સંચાલકો, પરંતુ ટેક્સમાં અને વીજ બિલમાં રાહત કયા મોઢે આ સંચાલકો માંગી રહ્યા છે તે મોટો સવાલ છે। કેટલાક શિક્ષકોને પગાર નથી ચૂકવવામાં આવી રહ્યો, કેટલાક શિક્ષકોને પગાર અડધો ચૂકવવામાં આવી રહ્યો છે। 1 વર્ષથી શાળાઓ બંધ છે તો પછી રાહત શેની જોઈએ છે સંચાલકોને? આ સ્કૂલ બંધ છે તો શું વીજ બિલ લાખો રૂપિયા આવ્યું છે આ સંચાલકોનું શાળાનું? વાલીઓને ફી માટે નોટિસ આપો છો અને સરકાર પાસે રાહતની માંગ એ કેટલી યોગ્ય છે? તમે વાલીઓની ફી માફીની માંગ સ્વીકારી હતી? નહોતી સ્વીકારી તો પછી કયા મોઢે સરકાર સમક્ષ પોતાની આ માંગો રાખી રહ્યા છો? શિક્ષકોના પગાર પણ અટકાવ્યા અને હવે આ સંચાલકોને પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત જોઈએ છે। જે વાલીઓ પોતાના બાળકો માટેની ફી નથી ભરી રહ્યા તેમને એલસી પકડાવી દેવા માટેની પણ ધમકી આ શાળા સંચાલકોએ આપી હતી। તો કેટલાક વાલીઓને તેમના બાળકોની પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે અથવા તો પરીક્ષા બાદ તેમનું રિઝલ્ટ અટકાવી દેવામાં આવશે તેવી પણ ધમકી આપી હતી। ત્યારે હવે આ શાળા સંચાલકો કયા મોઢે સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ। શાળા સંચાલક મંડળના પ્રમુખ છે ભાસ્કરભાઈ પટેલ, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાસ્કરભાઈ, સ્વાગત વીટીવીમાં આપનું। ભાસ્કરભાઈ, એક તરફ વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી જે શાળાઓ છે, ખાનગી શાળાઓ, હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહી છે કે તેમને પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત આપવામાં આવે, શું કહેશો? બેન, આ જે રજૂઆત છે એ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ જે 1960 થી ચાલે છે એની છે, અને જે બધી સ્વનિર્ભર શાળાઓ છે 1995 પછી શરૂ થઈ। આ રજૂઆત જે ગ્રાન્ટેડ શાળાઓ છે કે જેને રાજ્ય સરકારની નોમિનલ ગ્રાન્ટ મળતી હોય છે, અને એ પણ ગ્રાન્ટ 10મા અને 12માના પરિણામ આધારિત ગ્રાન્ટ છે। શાળાનું પરિણામ ઓછું
તો ગ્રાન્ટ ઓછી, શાળાનું પરિણામ 100%. આ જે રજૂઆત છે એ રજૂઆત એટલા માટે છે કે જે ગ્રાન્ટેડ શાળાઓમાં પગારો સરકાર કર્મચારીઓને ડાયરેક્ટ એમના ખાતામાં ચૂકવે છે, એટલે શાળાઓના મેન્ટેનન્સનો જ્યાં પ્રશ્ન ઉભો થતો હોય છે, આ એક નમ્ર રજૂઆત હતી સરકારને કે ભાઈ ટેક્સની અંદર માફી આપે, વીજ બિલમાં માફી આપે, અને એની અંદર આપને કદાચ ખ્યાલ નહીં હોય એટલી બધી પ્રાથમિક શાળાઓ પણ સ્વનિર્ભર ગુજરાતમાં ચાલી રહી છે, અને એમાં પણ એ સ્વનિર્ભર શાળાઓમાં 20, 25 ને 50 રૂપિયા ફી વાળી શાળાઓ છે બેન. એટલે એ સંજોગો તો છે જ, સાથે સાથે છાત્રાલયો 2 વર્ષથી બંધ છે. છાત્રાલયો એટલે હું એવા છાત્રાલયોની વાત કરું છું કે જે આદિજાતિ કલ્યાણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ એના દ્વારા જે મંજૂરી આપવામાં આવી હોય અને બાળકોને ત્યાં છાત્રાલયમાં રાખીને છાત્રાલય જે એનજીઓ ચલાવી રહી છે એ એનજીઓ ઉપર જે ભારણ આવ્યું છે એ ભારણને ધ્યાને રાખીને આ માગણી કરી. આપે કહ્યું કે શાળા સંચાલકો લખલૂટ ફી ઉઘરાઈ લે છે, તો એની સાથે હું એટલા માટે સંમત નથી થતો કારણ કે દરેકના ફીના ધોરણો નક્કી એફઆરસી નક્કી કરીને આપે, અને રાજ્ય સરકારના જે કઈ હુકમો છે એ હુકમનું અમે નમ્રપણે પાલન કરતા હોઈએ. એટલે આ સંજોગોમાં ભાસ્કરભાઈ, તમારી વાતથી હું એટલા માટે એ કરવા માંગીશ, આપ જણાવી રહ્યા છો કે વર્ષોથી આ માંગ છે. આપણી સાથે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ પણ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપની પાસે આવું છું. ભાસ્કરભાઈ, આપ જણાવી રહ્યા છો કે વર્ષોથી આ ડિમાન્ડ છે, એક નમ્ર વિનંતી છે, પરંતુ અત્યારે 1.5-2 વર્ષથી જે સ્થિતિ છે, સ્થિતિ આખી અલગ છે. ફીનું માળખું જે નક્કી કરવામાં આવ્યા છે એ માળખા અનુરૂપ અત્યારે તો 2 વર્ષથી શાળાઓ પણ બંધ છે, તો પછી ખાનગી સંચાલકો શા માટે આટલી બધી જે છે એ દબાણ કરી રહ્યા છે? અથવા તો પછી વાલીઓ જો ફી ભરવા પર મજબૂર હોય તો પછી શાળા સંચાલકોને કેમ ટેક્સ અથવા વીજ બિલમાં રાહ જોઈએ છે? ભાસ્કરભાઈ, આવું છું આપની પાસે. નરેશભાઈ, ભાસ્કરભાઈની વાત આપણે સાંભળી, તમારી વાત પણ મૂકું છો. ચોક્કસ શાળા સંચાલકોની જે માંગ છે કે વીજ બિલમાં ને ટેક્સ બિલમાં રાહત આપો. હવે એ ભાસ્કરભાઈ જે વાત કરી રહ્યા છે, શાળા છાત્રાલયોની વાત કરી રહ્યા છીએ, અને 10,000 થી નીચેની જે ફી છે ગ્રાન્ટેડ શાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં તો વિદ્યાર્થીઓ પાસે તો ફી હોતી નથી, એમને પુસ્તક મફત આપવામાં આવે છે. પણ હવે વાત એ છે કે બંને શાળાઓની જે વિભાગ છે અલગ છે. સ્વનિર્ભર શાળાઓ કે જે 50,000 થી ઉપર ફી લેતી હોય અને 3 લાખ સુધીની ફી લેતી હોય. ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે મારી એક જ માંગ છે કે જે શાળાઓને માફી જોઈતી હોય એ તમામ શાળાઓએ સરકારને લેખિત આપવું પડશે કે અમે 12 મહિનાથી 10,000 ઉપરની ફી નથી લેતા. એવી 16 શાળાઓ માટે જ સરકારે વિચારવું જોઈએ. 15,000, 25,000 ને 27,000 થી ઉપર જે પણ શાળાઓ ફી લે છે એ તમામ શાળાઓને આ રીતની કોઈ પણ રાહત અપાય નહીં, એવી અમારી વાલી મંડળની માંગ છે. કારણ કે તમામ શાળાઓ જેટલી છે એમણે જે રીતે ફીઓ ઉઘરાઈ છે, અત્યારે સીબીએસઈ માં ગણીએ તો પહેલું ક્વાર્ટર પતી ગયું, બીજું ક્વાર્ટર ચાલુ થયું, 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લઈ લીધી છે. ગુજરાત બોર્ડમાં જૂન, જુલાઈ ને ઓગસ્ટની પહેલા ક્વાર્ટરની બધી શાળાઓથી ઉઘરાઈ લીધી છે, કોઈ પણ રાહત આપી નથી. ગત વર્ષે 25% જે રાહત સરકારની હતી અને એમાં 50% સ્કૂલોએ જ રાહત આપેલી છે, એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ રાહત મળી નથી. પ્લસ જે શિક્ષકો છે એમને 50% પગારથી ઘણા શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે. આ બધું જોતા અત્યારે જે રીતે શાળા સંચાલક મંડળ જે માંગી રહ્યું છે એમાં અમે સંમત એક જ વસ્તુમાં થઈશું કે 10,000 થી નીચેની જે ફી છે અને કન્યા છાત્રાલયો જે ગુજરાતમાં છે એ તમામ પ્રોપર્ટી ટેક્સમાંથી માફી આપે તો સરકારને અમે કોઈ વાલી મંડળને કોઈ વાંધો નથી. પરંતુ 15, 25 અને 30,000 ઉપરની જે પણ સ્કૂલોએ ફી અત્યાર સુધી ઉઘરાઈ લીધી છે અને ઉઘરાવે છે એવી કોઈ પણ સ્કૂલોને કોઈ પણ જાતની સરકાર રાહત ના આપે, અને જો રાહત આપે તો સામે અમે ફીમાં બી માફી માંગીશું, 50% ફીમાં માફી માંગીશું, પછી સરકાર એમને રાહત આપે. જી ભાસ્કરભાઈ, શું લાગે છે જે પ્રકારે નરેશભાઈ કહી રહ્યા છે કે જે નિયમો અત્યારે શાળા સંચાલકોએ લાગુ કર્યા છે અથવા તો જે વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલવામાં આવે છે એ શાળાને રાહત છે નહીં અપાય, જો તમારે સરકાર પાસે રજૂઆત કરવી હશે તો પછી તમારે એ વિદ્યાર્થીઓની ફીનું માળખું પણ ઓછું કરવું પડશે. જે નિયમો અત્યારે નરેશભાઈ બતાવી રહ્યા છે એ નિયમો સાથે સહમત છો આપ? બેન, અમે તો પહેલેથી કહીએ છીએ કે જે શાળાઓની ફી એફઆરસીએ નક્કી કરી છે અને 15, 25 અને 30 છે એ શાળાઓ આ જે અમે માગણી કરી છે એમાં આવી જાય છે. એટલા માટે, અને બાકી 5% આખા રાજ્યમાં સ્કૂલો એવી છે કે જેની 50,000 થી શરૂ કરી અને 5 લાખ સુધીની ફી હોઈ શકે છે, અને એ લોકો આમાં માગણી કરવાના જ નથી. આ માગણી ફક્ત ને ફક્ત ગ્રાન્ટેડ શાળાઓ
અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ જે બિલ્ડિંગોમાં ચાલે છે એના માટે થયેલ છે. ભાસ્કરભાઈ, આપ જણાવી રહ્યા છો કે જે મોટી ફી ઉઘરાવે છે એ લોકો તો આ માંગ નથી કરતા, તો પછી એક લેખિતમાં પણ આપવું પડશે ને સામે? જે શાળાઓ સરકાર પાસેથી રાહત ઈચ્છે છે તે શાળાઓએ લેખિતમાં પણ આપવું પડશે કે અમે સામે એટલી રાહત આપીએ છીએ વાલીઓને અથવા વિદ્યાર્થીઓને. ગુજરાતની અંદર બેન અંદાજે 17-18 સ્કૂલો ચાલે છે. દરેક શાળા સંચાલક આ રીતે વ્યક્તિગત જો લખીને આપશે તો રાજ્ય સરકારને નિર્ણય લેવામાં મૂંઝવણ ઊભી થશે. એવા સંજોગોની અંદર આ એક જનરલ માંગ હતી. બાકી નિર્ણય સરકારે લેવાનો છે, એમાં આપણે કોઈ કશું કરી શકવાનું નથી, પણ વિનંતી તો થઈ શકે. અમે વિનંતી કરી છે. નરેશભાઈ, ભાસ્કરભાઈ મિત્ર છે ને બહુ સારું શાળા સંચાલક તરીકે કામ કરે છે, અને મારે શાળા સંચાલક પ્રતિ એટલું જ કહેવું છે કે આપના લેટરમાં ફક્ત ને ફક્ત જે સ્કૂલો 12 મહિનાની 15,000 થી નીચેની સ્કૂલો લે છે અને જે સ્કૂલો પ્રાથમિક એની 12 મહિનાની ફી 15,000 થી નીચે છે, અને એવી શાળાઓ અત્યારે પોતે કઈ રીતે શાળા ચલાવી એ અમને બી ખબર છે વાલી મંડળને. એટલે પોતાના માંગમાં એવું લખે કે 15,000 થી નીચેની જે બી શાળાઓ છે એને આ વસ્તુમાં માફી આપે પ્રોપર્ટી વીજમાં, તો એ શાળાઓને માફી થશે તો સામે વિદ્યાર્થીઓને બી 100% રાહત એ શાળાઓ 100% આપશે. એટલે વાલી મંડળ તરીકે શાળા સંચાલકોને અમારે એક જ નંબર વિનંતી છે આપના માનનીય VTV થી કે 15,000 થી નીચેની શાળાઓ હોય એ તમામ શાળાઓને અત્યારે જે રીતે સ્કૂલ બંધ છે ગયા વર્ષથી, આ વર્ષ બી આખું વર્ષ બંધ રહેશે 21-22માં, તો એવી શાળાઓને સરકારે આ રાહત અંગે વિચારવું જોઈએ. જી સંજીવ. સહેમત છો આપ નરેશભાઈથી? વાલીઓ એ વિરોધ નથી કરી રહ્યા કે શાળા સંચાલકોએ આ ટેક્સ માફી માટેની કે વીજ બિલ માફી માટેની કે રાહત માટેની વાત કેમ કરી? વાલીઓ તો એ કહી રહ્યા છે અથવા કે જે બાળકોને ફીમાં રાહત મળે છે 15,000 થી નીચે હોય એને રાહત મળે. 15,000 થી ઉપર નહીં. હા ભાસ્કરભાઈ, 15 થી 30 ની વચ્ચે જે છે ફી નું ધોરણ એ લોકોને મળવી જોઈએ. ભાસ્કરભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. હાજી. નરેશભાઈએ જે રજૂઆત કરી છે તે રજૂઆતને અમે સમર્થન આપીએ છીએ, કારણ કે આમાં પ્રશ્ન એવો છે કે જેની ફી ઓછી છે એ લોકો જ મૂંઝવણમાં છે. તો નરેશભાઈની જે ડિમાન્ડ છે એનાથી આપ સહેમત છો? જે શાળાઓ 15,000 થી વધુ ફી નથી ઉઘરાવતી, 15,000 ના માળખામાં જ ફી લેશે, એ લોકોને જ આપ રાહતની વાત કરશો ને? હા, એટલે FRC જે રકમ નક્કી કરી આપી છે 15, 25 અને 27 એની હું વાત કરું છું બેન. વિજ્ઞાન પ્રવાહ હશે એને 27 છે, સામાન્ય પ્રવાહ હશે 11, 12 એને 25 છે, અને બાકી 15,000 ફી આખા વર્ષની. બિલકુલ. નરેશભાઈ, છેલ્લી પ્રતિક્રિયા આપની ટૂંકમાં. 100% હું શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ સાથે હું સંમત છું, અને આવી જે નબળી સ્કૂલો છે કે જે 15, 25 અને 27,000 કે 30,000 સાયન્સમાં જે એની અંદરની જે શાળાઓ છે એવી શાળાઓ મને લાગે છે કે ગુજરાતમાં લગભગ 12,000 જેવી સ્કૂલો જે નાની મોટી આવેલી છે, અને આ બધી સ્કૂલો અત્યારે એવી જગ્યાએ ઊભી છે, ત્રિપેટે ઊભી છે કે એમને ખર્ચા કાઢવા બી મુશ્કેલ છે. હું જાણું છું આવી શાળાઓને 100% સરકારે ફીમાં, વીજ બિલમાં અને પ્રોપર્ટી ટેક્સના બિલમાં 100% આવી શાળાઓને માફી આપવી જોઈએ. તદુપરાંત વધારાનું કહું છું કે જે શિક્ષકોને પગાર નથી મળ્યો તો ભાસ્કરભાઈ સાહેબે જોડે રહીને આવી શાળાઓના શિક્ષકોને બી પૂરેપૂરો પગાર, આમ તો ગવર્મેન્ટની શાળાઓને તો ગવર્મેન્ટ આપે છે, પણ અર્ધ સરકારી જે બી સ્કૂલો છે એ શિક્ષકોને જો 50% સ્કૂલોએ પગાર આપ્યો હોય તો પૂરેપૂરો શિક્ષકોને બી ન્યાય આપવો જોઈએ, સાથે સાથે શિક્ષકોને બી પૂરેપૂરો પગાર મળે એવો પ્રયાસ શાળા સંચાલક મંડળે કરવો જોઈએ. જી ધન્યવાદ નરેશભાઈ અને ભાસ્કરભાઈ, આપ બંનેનો ધન્યવાદ અમારી સાથે જોડાવા.